કે બધી માતાજીને માનતા બધી માનો મેં ક્યાં તમે ના પાડી? જો હવે હું તમે કરીને વાત કરું છું. હું તમે તુકારે ના કહો તમે જ કહું છું ભાઈ કે તમે બધી માતાજીને માનો ને મને હા હું એટલે હું માતાજી બધાને માનું છું ને એ તો વસ્તુ બધાને મને માનો દુઃખ લાગે. મને હું પ્રોબ્લેમ છે કોઈ માનો એમને ઉભા પડી જાઓ. એમને તમને માતાજી યાર વાંધો શું છે કે વાંધો ઈ તમને કઈ તમારું કઈ બગડ્યું? મારો પોતાનો પ્રશ્ન છે એમાં તમારે હું લેવા પોતાનો પ્રશ્ન નથી ને. મારા તમે બાપનું સોશિયલ નામ મીડિયા બે ઉપર ફરિયાદ. ગમે એમ તમે કાલ મારા બાપ વિશે ગમે એમ બોલી જાવ છું કે એ તમારો બાપ વિશે પોતાનો બોલો તો પ્રશ્ન છે. તમારે ફરિયાદ કરી દેવાય તમારા બાપ વિશે પણ એ અમારા માટે ઈ છે ને અમારા ધર્મ માટે તમે બોલો ગમે તે તમારા ધર્મ નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો હાલમાં જે છે મનસુખભાઈ રાઠોડ એક રેકોર્ડિંગ વાયરલ થઈ છે કે જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડ એક કાઠી દરબાર યુવક સાથે વાત કરી રહ્યા છે. જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડ અને કાઠી દરબાર વચ્ચે જોરદાર બાકાજી ગીતા છે અને બંને વચ્ચે ખૂબ બોલાચાલી થાય છે અને ઉગ્ર ચર્ચા પણ થાય છે, જે સાંભળીને મિત્રો તમને ક્યાંક ને ક્યાંક હસવું આવશે અને મજા પણ આવશે. તો મિત્રો સાંભળો કે મનસુખભાઈ રાઠોડ અને આ કાઠી દરબાર વચ્ચે શું ચર્ચા થઈ છે અને મિત્રો આ બાબતે તમારું શું માનવાનું થાય છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો સાંભળો આ રેકોર્ડિંગ. અમે રાઠોડ કેમ આવે? રાઠોડ પૈસા હોય તો પ્લેન માં આવે નકર રિક્ષામાં હોય. એમને પણ જ્ઞાતિ તો હોય છે કે નહીં રાઠોડ ની? રાઠોડ તમારી સરનેમ છે, જ્ઞાતિ નહીં. મારી જાતિ છે ને જણની છે. માણાની જ્ઞાતિ હોય કે નહીં? જાતિની જ્ઞાતિ હોય. જણની મારી જાત પુરુષ ની છે. મારામાં ભાઈનો એકય અવયવ નથી, બધું પુરુષ ના અવયવ છે. તમે સાંભળો, હું જ્ઞાતિ પૂછું છું. હે માણાની જ્ઞાતિ હોય, હું જાતિ નથી પૂછતો, હું જ્ઞાતિ પૂછું છું. જ્ઞાતિ નો આવે માણસમાં. હે માણસમાં જ્ઞાતિ નો આવે. માણસમાં જ્ઞાતિ હોય જ ને, કેમ ન હોય? રાઠોડ તો બધામાં આવે, ઘણામાં આવે, દરબારમાં આવે, દલિતમાં આવે, ઘણા લોકો ઘણા વરણમાં આવે, 18 વરણમાં આવે. હું કાઠી દરબાર બોલું. કાઠીમાં રાઠોડ આવે જ નહીં. હું કાઠી છું, મને એટલી તો મારી જ્ઞાતિ વિશે ખબર હોય કે ન હોય કે આવો ભાવનગરમાં જોઈ લ્યો. ભાવનગરમાં એવા સાચી બીજા દરબારમાં આવે. સાંભળી લ્યો બોલો માં. રાઠોડ કાઠી દરબારમાં નો હતો કેટલા કેટલા શરત નાખવા? રાઠોડ અમારામાં 72 અટકું આવે. મને 72 આવડે છે. અમારામાં નો આવે એટલે કઉ છું. નો આવે અમારામાં 72 અટકું આવે ને મને 72 ના નામ આવડે છે. તમે કહેતા હોય તો બોલી દેખાડું. ના મારે ઈ જોતી નથી. અમારામાં 72 અટકું આવે. મારું નામ મનુભા કાઠી બોલું. બોલું ને ભાઈ. હે મનુભા કાઠી. તમે તો આગળ કીધું ને કે રાઠોડ છું એમ. હું રાઠોડ પણ કાઠીમાં તો આવું જ ને. એમ નહીં, તમે માતાજીના જેમ વિડીયો મૂકો. માતાજીની ભૂલોમાં તમારે કોની વાત કરવી? કયા માતાજીને દુઃખ લાગ્યું તમે? અને બધા માતાજી, હું બધા માતાજીને માનું છું. કે બધી માતાજીને માનતા બધી માનો મેં ક્યાં તમે ના પાડી? જો હવે હું તમે કરીને વાત કરું છું. તમે જ કહું છું ભાઈ કે તમે બધી માતાજીને માનો ને મને એટલે હું માતાજી બધાને માનું છું ને એ વસ્તુ હું પ્રોબ્લેમ છે કોઈ માનો એમને પડી જાઓ. એમને તમને માતાજી યાર વાંધો શું છે કે વાંધો તમને કઈ તમારું મારો પોતાનો પ્રશ્ન છે એમાં તમારે શું લેવા? પોતાનો પ્રશ્ન નથી ને. તમે સોશિયલ મીડિયા ઉપર ગમે એમ તમે કાલ મારા બાપ વિશે ગમે એમ બોલી જાવ છો કે તમારો પોતાનો પ્રશ્ન છે. ફરિયાદ કરી દેવાય તમારા બાપ વિશે. પણ એ અમારા માટે ઈ છે ને, અમારા ધર્મ માટે તમે બોલો ગમે તેમ. ધર્મ તમે કોને બેસાતી દીધો મારા ભાઈ? તને કયો એવો પરિપત્ર આપ્યો છે કે આ ધર્મ મારો છે? કેમ ભાઈ? ધર્મ બધા પોતપોતાના બધાના ધર્મ હોય, બધા પોતપોતાના ધર્મ વાલા હોય. આટલા વગાડો ભૂવા તડી જાવ આખું ઘર ઊંધા માથે ધોણો. તમે સોશિયલ મીડિયા ઉપર માતાજીને જેમ ફાવે એમ અપમાન કરો. માતાજી ક્યાં તમારા એમ કહું છું. કાલવાર તમે ગમે એના બાપને ગાળી હોય ને તો તમારે મને કહેવાય. માતાજી તમારે કોઈ કુટુંબિક થતી હોય મને કહેવાય. મારી માતાજીને મેં રાડે રમીએ તમારે માનવી છે માતાજીને. તમારું થોડું કીધું છે ભાઈ કાઠીની દેવીને મારે કહું છું એવું મેં કીધું હોય મને ઓડિયો મોકલો. મેં તમારી કોઈ માતાજીને કીધું ફલાણો સહીદીપ કાઠીની દેવીને કહું છું તો મને ફોન કરે. ઈ માતાજી કેવાય? માતાજી પરિપત્ર કાઢી મારી માતાજી તમારી જેવું તમારી પાસે માતાજી તમારી શું છે? તમારે કોઈ મને આધાર કાર્ડ બતાવો. કઈ માતાજી ના પાડી? તમે આખું ઘર ઊંધા માથા પડી જાવ. અરે પણ ઈ તમારે ક્યાં ઈ તમારે કરીએ તમે પોઈ કરો. મેં ક્યાં મારા ભાઈ તમને ફોન કર્યો? સોશિયલ મીડિયામાં જાહેરમાં આવું ન બોલીએ કોઈ પણ. બાપુજીની પેટી થોડી છે. તમે દલિત છો ને? હું દલિત નથી. તો મને એવું જાણકારી મુજબ એવું મળ્યું છે તમે દલિત છો. કાકા હું દલિત માંથી નથી કહેતા નહીં નગર ઓલા તમને રાઠોડ આવવાનું કોક કહી દઈશ. અમે રાવડી રાઠોડ આવું લાગે રાવડી રાઠોડ ગમે તમને રાઠોડ કોક એમ કહી દે કે જાહેરમાં રાઠોડ આવવાનું હું નો આવું. એમાં રાઠોડ બધા હોય, હું એક જ નો આવું. રાઠોડ ને ગાયું દો મને હું હતો એમાં રાઠોડ હું એક જ નો આવું. રાઠોડ તો હજારો છે, એમાં મારે ઉડતી ટોપી નો લેવાય. આપડે બુદ્ધિ વગર રાઠોડ હજારો છે એ વાત સાચી તમારી. તો એમાં લાઠોડ કીધું એમાં ઉલડીને પીડ્યો તો બધા ડાગલા કહેવાય. તમે ડાગલા કહેવો કે તમે કાઠીનું નામ લઈને સીધા મને દેવીને કીધું. દેવી ક્યાં તમારી માસી છોકરીઓ થાય છે? એ મારો પ્રશ્ન છે. પણ તમારો પ્રશ્ન છે એ વાત સાચી તમારી. તો એ મારા માય દેવી થઈ ગઈ.
હવે અમારી દેવીને મારે ન પડે મારે શું મારા કાકા છોકરીનું નામ દેવી તમે છે. માનો તમ તારે ના માનતા હોય તો તમ તારે તમે જુઓ દીપ મારા જુઓ ના કાકા કરો તમ તારે છોકરીનું ના નામ દેવી છે. તમારે ગાળો ના દેવાય કોઈ. તો બધું પૈસા છે. તમારે શું લેવા દે? તમે ના માનતા હોય તમારો પ્રશ્ન અરે છે કોઈ કે તમારે ના કોઈ દેવી માનતા હોય આપણો તમે. તમારા ભાઈ જયદીપભાઈ એમ અમારે કોઈ નહીં, હા દેવીનો ભાઈ. વ્યક્તિગત માથો પડ્યો હોય તો ઈ દેવીનું નામ દે એટલે આપણે વાત કરી લઈએ કઈ દેવીનો માથો પડ્યો ખાલી માથા બ્રહ્મા તમને છૂટા ઠીક કરો. તમને મામા દેવ વિશે બોલ્યા મામો કિનો છોકરો હતો? હે મામો કોનો છોકરો હતો? પણ ઈ મારે ક્યાં જો ઈ જો તમારે તોય ક્યાં કાંઈ જોવાનું? પણ કોના લાકડા છોકરા લઈને છે? નીકળી હું પીડ્યા છો પણ એમ નહીં મારી કાઠીના વાત સાંભળો. કાઠીના ઓલા બિરજમાન થયો ને ઓલા દેવી પૂજક હારે તમે ડૂ હાંટીઓ કરો હાલી જ મળ્યા છો હારો. તો ઈ તો અમે ગમે ઈ કરીએ હું તો ભાઈ માનો તમારે ઘરે અમારા કરો ને નથી મને દેવી હું કેમ પૂજક. દેખાડવા આવો છો તે તમે મામાને એમ ભેગો નહીં. રાખો ને હું તો એવું વાત એમને મામાને ભેગો માનવાનો ઉડાવવાનો જ મને નથી. શું હતો? એમને તમારા હું મામાને ઈ વસ્તુ ભેગો માનવાનો ઉડાવો જ મને નથી. શું આ હતો? તમારે હું એની ભેગો નહીં બેહું કે હું તો ઈ માનવાનો હું એમ કહું છું મામો ને મામી તમે આખું ઘર મથો મારા બાપનું કાંઈ જાતું નથી. એમ નહીં. તમે શું કીધું તમે દેવી પૂજક ભાઈ આમ કરો છો? હું તો કાઠી બેન ગરબા થઈને મામાનું દુઃખ થયું છે. તો ઈ મામો કિનો છોકરો ઈ તો કહેતા જાઉં. ઈ પણ અને ભાઈ તમે તમે કાઠી માનતા મામો નથી, તમારો તમારે ખીજડા વાળો આ ઘેલાગીરીનો ક્યાંથી ભેગો થાય ઈ તો મને સમજાવો. એમ નહીં. હા તમે માનતા નથી, તમારે જાણકારી લઈને તમારે શું કામ છે? તમે માનો છો ને? તમે મામાને લઈને કીનો કેનો મામો? એમ નહીં, કેનો મામો? તમે માનો મારો છો? મામો રે તમારો શું મામો. માનો હાલો બેન મામો તો બે માસે ભાઈ થાય હાલો. એમ નહીં. મારો ને તમારો તમે બેયનો એનો મામો મામો. સાંભળો આપડા બેયનો મામો એક થાય એટલે આપણે બે હા. માસે બેન ભાઈ થઈ. મામા એટલે એનું નામ મામાદેવ છે. એમ તો કે આપણે કોઈના મામો મામા એટલે નથી. માનો ભાઈ હોય ઈ મામો થાય, માનો મામાદેવ ભાઈ હોય મારા મામો નામ છે થાય. એનું. જેમ તમારું નામ કેમ મનસુખભાઈ છે? આખી વાત સમજતા નથી. માનો એમ ભાઈ નહીં. હોય એને મામો કહેવાય, માનો ભાઈડો એને બાપો કહેવાય. એવું આ સંસારનો રીત કે છે. સંસારની રીત તો વાત હતી, કોકના નામ એવું હોય કે નહીં? તમારું નામ કેમ મામો મનસુખભાઈ પેલો નામ છોકરો પડ્યું એ છે? કેવું જોઈએ ને આપણે ખીલે સીધો મામો લઈને નીકળે છે ને મામો. પણ તમારું નામ કેમ મનસુખભાઈ છે? ડબલ પ્રેમ કરે એને મામો કહેવાય. માનો ભાઈ અને તમે મા લાગત કરતા ઘરમાં ડબલ જીવન પ્રેમ જીવો. કરે એને મામો કહેવાય. હે હા મા કરતા ડબલ પ્રેમ કરે ને એને મા કરતા મામા. જાજો પ્રેમ કરે ને મામા કહેવાય. હું મામાની વાત નથી કરતો, હું મામાદેવની વાત કરું ઈ છું. દેવ મારો કયો દેવ ઈ કિને ઘરે આવ્યો છે? હે મામો કયો દેવ? હે મામો કેનો દેવ? અરે તો અમે માની છીએ, અમે એટલે એને હું બોલ્યા તમારી વાત છીએ. કરું ઈ મામો ક્યાં મામાની વાત કરો એમ કહું કેનો છોકરો? હે કેનો છોકરો મામો? તમને સોશિયલ મીડિયામાં જાહેર સોશિયલ મીડિયા જોઈ મામો કેનો છોકરો? કેનો મામાની વાત ઓર ક્યાં ગામનો? એનીથી તમને બીજી હું મળી વાતો જવાનું છે? એ ભાઈ હું તમે જે ખોટા ભૂવા હોય એની વિશે તમે ભૂવાની બોલો, વાત નથી. બે જીજક બોલો, ખોટી રીતે ઢૂંઢતા હોય એની વિશે તમે બે જીજક બોલો. પાર નથી યાર. માતાજીએ તમારું કઈ બગાડ્યું છે? ભગવાને કઈ કેની તમારું માતાજી વાત બગાડ્યું છે? કરો? કઈ માતાજી કોઈ બી માતાજીએ તમારું કઈ બગાડ્યું છે? ત્યાં મારા ભાઈ કરતો હોય કરીને આમાં લપમાં એમ પડી મારા ભાઈ. એમ નહીં. હા. તમે તમારા ગમે તમને હોય ગમે તમને જે કરતું હોય તું તારે ત્યાં કણે કઈ બોલા જે કઈ કડિયા કામ કરતો હોય કર અને આ લપમાં હે? પડી ઈ હું જે કરતો એ કર્યા કામ કરું કે એમાં પણ ને આમાં મજૂરી કરું કે એમાં ઈ મારો જે કરું પ્રશ્ન એ તમારે છે. ઈ તમારો પ્રશ્ન નથી ને. હું તે ફોન કર્યો છે મારો પ્રશ્ન ન હોય તાર ફોન કરી તું તારું કરતો હોય કરીને આમાં પેટમાં આ ખીચડો ખરાબ છે તું આમાં હેમાં આ વાત તારા વાંધો મોબાઈલ નહીં. નંબર અમારો- નાખીને તો તારે ફોન બંધ કરી દેવો છે ને કલાક પછી કેવું છે કે મારે ભૂલથી ફોન થઈ ગયો હતો મારો ભાઈ ફોન કોઈ દી બંધ ન થાય. 1 કલાક પછી જોવું છે હે કલાકમાં ફોન બંધ થઈ જાય જોવું જ તારે એક કામ ન કરવા દે આ એટલા ફોન કરે ને કે તારે ઘંટડીમાં તો ઘંટડીના કાર્ડ બંધ કરવો પડે આ મારો મામો એવો ખરાબ છે ભૂંડીનો પણ ઈ વાત તારા સાચી મારો મામો મનસુખભાઈ, જોવો તમને છે તારા મામાને જોઈ ને કે મારા મારી મામા વાત ઘર તો સાંભળો. મૂકું મારી વાત સાંભળો. હા. મેં તમને ખાલી સમજાવવા ફોન ના, કર્યો છે. મને સમજાવ યાર, તમારા ઘરનું કરો ને મને મારા બાપો કીધે મારે સમજો હું નથી મારા તમારે કીધે ઘરની સમજો. વાત નથી. મારા ઘરની વાત બાપાએ નથી. જન્મ દીધો એના કંટ્રોલમાં હું નથી તારી કીધે થાવ હે મારા તમારો બાપા કીધે પ્રશ્ન નથી છે. મારો થયો પ્રશ્ન તમારે નથી. કીધે તમે થાવ. કંટ્રોલમાં રહો કે ન રહો એ તમારો પ્રશ્ન છે. મારો પ્રશ્ન મને નથી. સમજાવવાની જરૂર નથી હું સમજેલો જ છું બીજા મામાના એમ નહીં. કોકડાના બોકડાના લકડા ખાલીને આવોમાં તમે કાઠી તમે દરબારના જેમ- એડ્રેસ દિયો છો ને કાઠી ક્યાંય મામેના ઉપરાણા લઈને નીકળે કાઠી દરબારું કૂતરા ને મીંદડેની વાતો કરેલા તમે હાવ હાલી હું અમે ક્યાં કૂતરા એવો મીંડવાની મામો વાત કે મામા નામ દેતો કે પછીનો ફોન હે? કર્યો એમ નહીં. તો? મારે ઈ જાણવું છે ખાલી. ના એ મારી તમને પાસે જેવું કાંઈ ભગવાનને નથી માતા- જાણ્યા જેવું. તમે મેં વાત હકાભાઈ તમે વાત કરતા હતા, ક્યાં મારે એ હકાભાઈ? વાત સાંભળી કે તમે હકાભાઈ ગઢવી ત્યાં એને એવું કીધું કે તમે બહુ જાણકાર વ્યક્તિ છો એમ. ઈ હકાભાઈની મારી જેવી વાતો કરો. ઘણી તમે વસ્તુ તમારી જાણવી વાતો કરો. છે. કોઈને વૈશમાં લેવા તમે તમારા પૂર્તિ કરો આ જગતમાં મારે હું તો ઘણી હારી મારે વાતો તમારી કરું. પાસે ઘણી વસ્તુ જાણવી છે. ના મારી પાસે જાણ્યા જેવું નથી મામાને જાણો ને પગે લાગો ને આખું ઘર ધૂણો ને મજા કરો અને ખીજડે અગરબત્તી કરો મામાને હે? સારું ઝાડવું સીડ્યું નહીં ખીજડો સીડ્યો નો એમાં પાંદડા આવે નો કાંઈ આવે નો સાયો થાય ને ઈ તમારો મામો ખેલ ઈ હેગ્યા તમારો હોય ઈ તમારો પૂછે. બેમાં દેખેનો પ્રશ્ન નથી બરોબર છે. મામા ખીજડામાં ખીજડો ઝાડવું એવું નથી કે એની એટલે પાછા માણા બેહી શકે ઈ તમે સાયો કરી દી ઈ એને કઈક જોયું છે તો એની કરતા તો વડલો હારો એમાં ટેટર આવે આમાં ટેટીએ નો આવે કઈ વાંધો નહીં. હાલો વાંધો નહીં. બરાબર. એટલે આનંદ કરો અને ખોટા કાઠી દરબારોને બદનામ કરો માં કાઠી દરબારોમાં ચોકીદાર થઈ ગયા આવા હારા માણસો ત્યાં આ તો તમે બુદ્ધિ વગેરે હોવ એટલે આમાં હાલતા કાંઈ વાંધો નહીં. હોય ઈ વસ્તુનો અમને ગર્વ છે. ઈ ગસ્ત બે બાજુ સિરામ પગ નો રાખો
અમે દેવી દેવતો તમને વાંધો દેવી મૂળ શું દેવતાની છે? વાતો કરું, કહું છું ક્ષત્રિયોનો ધર્મ જુદો છે અને તું જે દેવીઓની વાતો કરે છે એ અલગ મેટર છે સાહેબ. હે હા કઈ વાંધો નહીં. હા, તને કાંઈ ખબર નથી ને તું અટણ બધી કોઈ નીકળી પડ્યો એમ ન હોય મારા ભાઈ. બસ છે ને હું તમે કરીને કહો છો. તમે સમજતા નથી. હવે તારી જે કાંઈ આખી વાત છે ને એ તમે કર્યા છે એવી એમને નથી. તમે મને તુકારો કઈ ના કહો પેલાથી આખી વાત સમજતા નથી. હવે આમાં તુકારા જેવું થઈ ગયું એનું કારણ છે કે જેની પાયરી નીચી મેં હોય. તમને એક વખત એમ તું એમ કીધું મેં તમને. મુદ્દો સમજ્યો નથી ભાઈ તું. તને હવે તુકારા સિવાય હજી તું કરો તમે. હેઠો હાલ્યો ગયો. હે? હાવ નીચી પાયરી હાલ્યો ગયો સમજો. હાવ દેવીઓમાં કાંઈ વાંધો નહીં. તારે હવે મને તુકારો કેવો છે ને હવે તારે મને એટલે તોય કે આમાં મને એક વાત તું કરીને મને બોલતા આવડે છે. મને ગાળ્યું હોય તેને આવડે છે, તમને ગાળ્યું આવડે છે, તુકારો મને આવડે છે, તમને આવડે છે. પણ હું તમારી હારે સભ્યતાથી વાત કરું છું. હું સભ્યતાની વાત કરું છું. અટણ તું એ કે સભ્યતા સવારના પોરમાં મારો જીવ બગાડી નાખ્યો. તું ને તુકારા એ કઈ સભ્યતા થઈ તમારી? આખી વાત સમજતો નથી તું. જયદીપ એમ કીધું નહીં. આજે તારી ઉંમર નાની છે. કઈ વાંધો ના, મારી ઉંમર નાની છે. હા એમ અવાજ એવું ઉપરથી હોય? હજી તમે બારા એવું રાજા છો હોય? એટલે મેં તને કીધું કેમ કે મેં તો એમના અવાજ ઉપરથી ને તારી જે ટોન ઉપરથી નક્કી કરી લીધું હોય ને. અને હું તો બહુ મોટો માણસ છું. મારી તો ઉંમર થઈ ગઈ 50-60 વર્ષ. ભલે તો હું તો તું કરી શકું. તો મારે સભ્યતા ન હોય તો હું ગમે એને તું હાલ તું કરી શકો. સો વર્ષના મારી માણસ- ઉંમર 60-65 વર્ષ હું છે. 100 વર્ષના માણસને હોત ને તુકારો કરી શકું. હું કદાચ નાનો 5 વર્ષનો છોકરો હોય, એ તો દરબાર હું 5 વર્ષનો તમે કાંથી ગયો? હું 5 વર્ષનો છોકરો હોય ને એને તમે કહીને જ બોલાવું છું. ઈ વાતો હું એવો માણસ છું. હું નાનો 5 વર્ષનો છોકરો હોય ને એને તમે કહીને જ બોલાવું છું. પછી તમે ક્યાં વાત છે? બાપુજી કઈને બોલાવો મારે ઈ ન જોવાનું હોય. અમારે પાસે કઈ વ્યવહારિક હાલતું કરાય. તો આની એ તમારે જે વ્યવહારિક બીજા હાલતું એ તમે વ્યવહારિક રાખો. આમાં એમ વાત ફોન કરીને આમાં ક્યાં લાકડા પડવાનું જરૂર મારે ભાઈ કરતો હોય કરીને આમાં ક્યાં ટીંગા થોડી કર્યા જેવું છે. હા સારું વાંધો નહીં. હા એટલે ખોટા દેવના નામે લાકડા લ્યોમાં અને કામ કરતા હોય કરો. હા અમે અમારું કામ જ કરીએ છીએ. અમે ઈ જ કહીએ છીએ તમે કામ કરો તમારું. તમારે જે કઈ ડાયરા કરવો હોય એ કરો, પ્રેમથી તમે જે કરવું એ કરો. હું તમે ડાયરેક્ટ તમારે ઘરે કરતો હું. બીજાના વખાણ કરો તમે તારે એમાં મને કઈ વાંધો નથી. તમે કરો કે ના મારી કરો. ઘટે કાકા હે? તારા વખાણ કરું તો મારી ઘટે. વખાણ તમે જોગીદાર ના ખડીએ. હવે તું એક ખાલી મામાનું દીકરો તારા વખાણ પણ મેં ક્યાં કીધું તમે મારા વખાણ કરો? કરે. તું આખી વાત ઈ તો હું તને કહું છું જોગીદાર ના વખાણ હોય, મેં ભાવનગર રાજા ના વખાણ હોય. હવે તું આમ બકરી લઈને હેલો છો તને તારા વખાણ કરવાના. પણ તમે ભાવનગર મહારાજના વખાણ કરો, જોગીદાસ ભાઈ, બાપુના તું વખાણ એમાં કરો કે પછી તમે ગમે આમાં એના તું વખાણ એમાં કરો. હોય. જોગીદાર કુમારે ક્યાંય મામાની પૂજા નથી કરી. તું તો મામા વાળો છો એટલે તારામાં ને એમાં ફેર ભાઈ. પણ જોગીદાર હું ક્યારે ગમે તારી સરખામણી થોડી થાય. હું ગમે એ માનતો. મેં ક્યાં તમને કીધું કે તમે મારા તું વખાણ કરો? વાત કરે તો મેં ક્યાં તને કીધું કે આમાં તું મારા ભાઈ, વખાણ કરી? મેં તને કીધું અમે જે વાતો એમ કરી છે ને, નહીં. મેં તને કીધું તું મારા વખાણ કરી. મેં તને કીધું કે વખત કર્યા જેવું જ ન હોય ને. મેં જે તને 5 રૂપિયા આપ્યા કે તમારા વખાણ કર્યા. બકરાના ટોળામાં રખડતો હોય. એવા કાંઈ એની ઈ તારો કાંઈ પ્રશ્ન એની નથી. હું બકરાના ટોળામાં અરે રખડું ઓલો છું, હું સિંહ બેટાના એકલો નીકળ્યો હોય ટોળામાં પણ ઈ તો દડતો જ ગયો ભાઈ. ઈ તારો હે સિંહ એકલો નીકળ્યો પણ દડકું મારે. હવે બકરા ઈ પણ તારો પ્રશ્ન નથી ને. હું ગમે એના ટોળામાં રખડું ઈ તારો પ્રશ્ન નથી. ઈ મારો હા, પ્રશ્ન તે છે. બરોબર છે. તે કેમ કીધું કે હું મારા કીધું. બાપાના કૈયામાં નથી ગયો? આપણે ઈ તો તે ફોન કરીને તારું એડ્રેસ દીધું. મેં ક્યાં તને પૂછ્યું છે? હે? તું મને ફોન કરજે. આ તો તું તે યુટ્યુબમાં તારી બધાના આઈડિયા વિડીયો બધું મૂકશે. લાકડા તું યુટ્યુબમાં બધાના વિડીયો મૂકશે ને જાહેરમાં એ જેમ ફાવે એમ હું મૂકું છું, માતાજીને ઈ YouTube ભગવાન સાંભળ. જો ભાઈ YouTube કાંઈ તારા અંગત નથી થતી. આ Google હા. પે તારા અંગત નથી થતું. એમાં તો નાગા પુગાઈ વિડીયો આવતા. ઈ તાર નો જોવાનું હોય. ઈ તારે હું કેમ ભાઈ? જોવે. તાર મન નો સાંભળો. કાલ તો અવાર કોઈ ગમે યુટ્યુબમાં અરે અમારી હું જોયું ભાઈ જ તને છે. સડિયો વરા ઢકલો. ઈ તાર ક્યાં જોવાનું? ઈ તો થોડો હે? તમારમાં છે થાય છે. કાં કોઈ મારો બાપો થશે કે મારે તને પૂછીને કરવાનું. ઈ મારો પ્રશ્ન છે. કઈ ઈ વાંધો અમે નહીં. આખું ઘર ઓફિસ ડિસ્કો છે ને. કર્યું તો તારે થોડું જોવાનું. અમે કાલ ટીટોળો રમવા નથી. પણ તમે આખું ઘર ડિસ્કો કરો એ વાત થાય છે પણ તમારે કોઈ અમે ધર્મ આખું વિશે ઘર આવું કાલ ના ટીટોળો રમવા નથી. તો તારે હું લેવા દે? કાલ હવે રૂટીન કોક તમારા ધર્મ વિશે જેમ પાડો કે મારા તમને જેમ ધર્મ વિશે પાડો કોઈને ગાળું તારી દે. છેવડ હોય. મેં તને હું મારો ફોન નહીં આવતા. મારા ધર્મ હે? મારો કોઈ ધર્મ જ નથી. ધર્મ નો હોય એ વાત સાચી. હું અસરજીના પેટનો પેદા થયો છું. હું 52 ની 12 છું. છોકરમાં આવું. શેમાં આવું? એમાં 52-12 છોકર કેવું. ઈ જે હોય એ વાત સાચી છે. છોકર છે ને કોઈ પણ પોતામાં હાલે રોજમાં હાલે. હું તમને એટલું ખાલી કહેવા માંગુ છું હે. કે અમુક એટલે માણસને આ વસ્તુથી દુઃખ થાય એમ. હું છોકર છું. બાકી તમે- મારો કોઈ ધર્મ નથી. હું આ અસરજીના પેટનો પેદા થયો છું. વસ્તુથી અમુક માણસને દુઃખ થાય એમ વાત છે. બાકી મારે તારો મામો તારી દેવી બાકી- મારે એક બાકી તમે- નથી. બધું તું રહે મારા ભાઈ. મારે તો જો ફોનભાઈ માને માનું છું. મોંગલ ને માનું. શું કામ? ત્યાં સદાવત હાલે છે ને આવડા લોકો ખવડાવે છે. ત્યાં તારી કોઈને ખમકારા કરવા વાળાનું કઈ આવતું નથી. ત્યાં ધૂળ તો બધા ગેલ હાઈ ગયો કઈ આ વળી કઈ પણ નહીં હું એવી. પણ ધૂણ- ધૂણ- અને હું જો બે સોનભાઈ માને ખોટી મંદિરે ધૂણ- જઈને સોનભાઈ માને મંદિરે જઈને તું કાઠી હોય તો ધૂળ તો તું શેમાં ગણા? તો હું ધૂણતો નથી ને. તો સોનભાઈ મેં ક્યાં માએ કીધું હું ચોકી ના પાડી કે તમે ભૂવા ફૂફડ ને આમાં પડો માં. હવે તું પણ મેં ખમા તમને શું કરતો. કીધું? મેં તમને શું કીધું? તમે ભૂવાનો વિરોધ કરો તમે પાછળ તારે. આભૂષણ ઓઢી ધૂળ ઈ તો બુદ્ધિ એમ વગર ના હોય નહીં. ધૂળ.
પણ મેં તમને શું કીધું હમણાં તમે કોઈ ભૂવાનો વિરોધ કરો તમે ઘણા ભૂવા છે ખોટા જે ભૂવા જોડે છે. માતાજીની જ વાત કરું છું. હું તો માતા એમ જોડવાનું નાય હા મેં તમને શું કીધું કે તમે ભૂવાનો વિરોધ કરો તમે બે મારે વિરોધ કરો ભગવાનનો નથી કરતો. તમે હું તો દેવીઓનો જ વિરોધ કરું છું કે આ કોઈ માતાજીએ તમે ખમકારો કરવાનું કીધું નથી. પણ માતાજી મેં ક્યાં કીધું કોઈ માતાજી કોઈને પૈણમાવીને કોઈને આમ કહી જાય આમ કહી જાય મેં તમને એવું કીધું આપણે તો એમ જ કીધું ને કે તમે મેં ક્યાં એવું કીધું કોઈને પૈણમાં મેં ક્યાં એવું કીધું કોઈને પૈણમાં એ મારે તમે કેમ કેમ જોવાનું તારે જોવાનું? તમે કેમ કીધું કે હું સોનલ માને મારું છું મોબાઈલ માને મારું છું તમે કીધું એના વિચારને માનું છું. એના હા, પણ દૂધવાળા ઈ વાત- કરવાનું નથી કીધું. હોનભાઈ મને સોખી મને ના પાડી છે મનસુખ ક્યાંય આમાં પડતો તો પછી પબ્લિક શું કામ એને ધૂપ ધુવાડા કરે છે એટલે ઈ એક આસ્થા થઈ ગઈ એમાં કઈ ધોવાળા કીધું હોનભાઈ માં જ કીધું તમે એટલે તમારા છોકરાને ભણાવો અમે તમે ઈ જ હોનભાઈ કહીએ મને છીએ વાંચ્યા નથી, ખોટી હું જે પીડ્યા કઈ છું. ભગવાન થઈ ગયા હોય ને ઈ તારા એના બહુ એવા છે ને, કરમ તારા હા એના એવા કરમ હોય એવા કાશી દરબાર એનો માં તારી ભગવાન માને સંગત છે ને, ઈ નબળા જ્ઞાતિની હશે, આ યાદ કરી લેજે. નબળી જ્ઞાતિ કોઈ નથી હોતી હા, બધી જ્ઞાતિ પોતપોતાની રીતે પેલા બધી ભુવા જ્ઞાતિ ખબર ઊંચી જ હોય છે એના ઘરે તારી બેઠક હોય એટલે તને રંગ એવો સીડ્યો છે. જ્ઞાતિ ઈ કોઈ ક્યાંય રખડે તમે રૂપાડ કરો કઈ એમાં સીડો એમ- કરો ન થાય. એમ ના જ્ઞાતિ કોઈ નબળી હોતી જ નથી બધી એટલે જ્ઞાતિને કોઈ પોતાનો જ્ઞાતિની પર્વ વાત હોય નથી, જ છે. જેના વિચાર નબળા હોય ઈ જ્ઞાતિ કોઈ- નબળી જ હોય. કોઈ જ્ઞાતિ નબળી હોતી જ નથી હવે બધે આટલા અઢારે તો અઢાર આપણા ગુજરાતમાં કાશીમાં ન હોય કેમ કે તારો વિચાર નબળો છે એટલે તું ઓમાં આય. કેમ મારો વિચાર કેમ નબળો છે તું દેવી પૂજક માં આવે એટલે તારે માતાજી પૂજવાની વાત હોય. કોણ માતાજી પૂજા કરે બધા દેવી પૂજક માં આવે એટલે તું એવું કોણે કીધું? કાઠીનું કહે હે પણ તું ઘણા દેવી પૂજક. કેમ એવું કોઈ કીધું દેવી પૂજક કોઈ માતાજીને માની શકે પછી મેં એફિડેવિટ કરાવ્યું. બરોબર છે એટલે એવું કોણે કીધું કે જે દેવી પૂજકમાંથી પૂજક બહાર નીકળી જાઉં છું. મારો ભાઈ હજી એવું? દેવી પૂજક તારો ભાઈ થાય કેમ કે એ તારી એમ જોડે મામા નાય. મામે. એ માનનું બે એવું મારા કોઈ- ભાઈ દાખલા વસાડે. તો એને એટલે મારો ભાઈ દેવી પૂજક. એને ઈ વાત સાચી પણ એને તું માતાજી માનો ભગવાને પૂજક, કઈક એવા તું કરમ દેવી કરતા એટલે પૂજક, માણસ એને તું માનતું હોય, તું એના વિચારો ઉપર હાલતા હોય. તમે કેમ હમણાં કીધું ઓમ તમે કેમ એમ કીધું કે સોનલ માના વિચાર ઉપર હું હાલું છું? જયદીપભાઈ તમે જન્મ તરીકે કાઠીના ઘરે જન્મ લીધો હોય એટલે તમારો દેહ હા. કાઠીનો હોય પણ ઓમ ઘણા દેવી પૂજક કેમ કે માતાજી એવું? પૂજા કરે એ બધા દેવી પૂજક દેવી પૂજા બધાની પોતાની બધાની દેવી પોતાની પૂજક કુળદેવી એટલે અમારી મને જયદીપભાઈ દેવી પૂજક ગણાય. છે અમારી કુળદેવી મુંબઈમાં છે મોમાય માને ને મારે કઈ લેવા દેવા નથી. મોમાય માને હારું જનાવર ચડીને ઈ હાંડીએ બેઠી ઈ કઈ ફોર્ચ્યુનર માં બેહાડે. અમારા હે? ઘર હાંડીએ તમે આખું ઘર હાંડીએ બેહો ને આખું તમારી નાચ દાંત નો કાઢે મને કીજે મારું આખું ઘર કોઈ મોમાય નથી માનું માનતું જનાવર છે ને ભગવાન. અમે બધા હાંડિયામાં તમે મારા આખા ઘરમાં હોય છે લ્યોમાં તમે નીકળતા તમે મારા આખા ઘરને હોય છે લ્યોમાં તમે મને એટલે આ વાત કરું છું. મારા ઘરને તમને કોઈ ફોન કર્યો છે આખી વાત સમજતા નથી. એમ મોમાયમાં નહીં, પૂછો તો મારા ઘરને મોમાયમાં તમને કોઈ ફોન કર્યો છે મારા ઘરને તમને કોઈ ફોન કર્યો છે હું તમને તમને પત્તા ખબર છે કે મારા પપ્પા માને છે કે નથી માનતા ભગવાન ની તમને ખબર છે આપણે આગે આખા તમે મોમાઈમાં તમે કુળદેવી કીધું એટલે બધાય લાગે ને તમે ખાલી એમ તમારું ના. કુળદેવી કીધું તો ચાલે. એમ નહીં, પણ તમને ખબર છે કુળદેવી કે મારા પપ્પા માને લાગે છે કે નથી માનતી તમને ખબર છે ઈ મારા ભાઈ માને માને છે કે નહીં મેં તમે તમને આખા એટલા બધું ઘરનું તમે આખા ઘરને હોય લઈ લ્યો છો તમે આખા ઘરની વાત કરી એટલે કહું છું તમે હું આખા મારા ઘરનું મેં ઘરની વાત કરી. તો અમે મારું ડિસ્કો પર્સનલ કરી. પોતાનું કીધું તમે ઘરની વાત ન લ્યો વિશમાં હવે મોમાઈમાંની વાત કરી મોમાઈમાં હાંડીએ બેઠી છે તમારે મોમાઈમાં કેવું? કુલદેવી છે હું કુલદેવી છે હું અમારી કહું છું, કુળદેવી હું તો માનું છું. ફોર્ચ્યુનર વાળી છે હે મારી કુળદેવી ફોર્ચ્યુનર વાળી છે તો આની લાલ ઈ ભલે લાઈટમાં. ને હોય ભલે ને હોય ફોર્ચ્યુનર વાળી હોય કે BMW વાળી હોય હવે કે પછી રોલ્સ રોયલ વાળી વાળી હોય બોકડા વાળી કુકડા વાળી પાડા વાળી હવે ઈ તો અમે ભાઈ ઉપાડી ગયા ઈ ઉપાડી જાય બધા એડા ખાય છે હોતિયું ખાઈ ગયા સીરીઝ બધાય ખાય છે તમે એક જ નથી ખાતા કે બધાય ખાય છે બધાય ખાય છે કે નહીં એક આખા કુટુંબ ને ઉપાડી લીધું એમ છે એમ ને આ તો અમે ભણ્યા ને એટલે આ બધું હા. ભણી દીધું અમારા બાપ દાદા ખર્યું મૂક્યું નહીં કાકા ભણ્યા તો પાયાનું શાક અમે કરી ખાઈ છીએ. ગયા. અમે ભેણા છીએ અને અમે જાણીએ છીએ કે આ અને માણસ તમે એવું કરતા ભગવાનને કઈ અધિકાર માનતા કરીને ખાતા બાકી તમે કઈ ખર્યું મૂકી નથી હે હા તમે પેલા શિકાર કરી? કરતા જ રજવાડામાં શિકાર જ કરતા ઈ જે કરતા હોય ઈ પેલા એટલે એને કઈ નથી ખાતું એવું નથી અને અટાણે બધા 18 વરણ ખાય મેં છે. ક્યાં ના અમે હવે કરી? મૂકી દીધું કે હવે આવડા લોકો ખાય છે આપણું કામ નથી કેમ કે 800-900 રૂપિયા કિલાના થઈ ગયા એટલે બકર મેં કોમનું કામ નથી ક્યાં કીધું કે નથી ખાતા એમ મેં તમને એમ કીધું કે અમે નથી ખાતા નહીં નહીં, આ તો એમ તમે બસ. જો બહુસરમાનો કુકડો હા આવડા ખાઈ ગયા ખરિયા હોતી એ તો હું ખુદ બાવા વિરોધ કરું તારી છું બકરી એમ તો નહીં. ચાલે કાન ઓલો ભડલી વાળો એમ ખરી નહીં. હોતી ખાઈ ગયો કે ભડલી તમે મારી વાળો વાત તો સાંભળો હવ. અમુક જે એમ હોય ને કે અઠવાડિયામાં 6 દિવસ કુકડા ખાતા હોય અને શનિવાર આવે તો કે અમે માતાજીનું માનીએ તમે ન કહીએ અમે એને કહીએ છીએ કે તમે માતાજીને શું કઈ બનાવવાના ધંધીના કરો છો ને એ ભાઈ આ એવું છે ને માતાજીને શનિવાર ભાઈ આવે એટલે અમે કુકડા ના ખાઈએ એટલે માતાજીને ઈ આવડા લોકો બનાવવાનું સાંભળી લે ભાઈ માતાજી એમ નહીં. ઈ- સાંભળી લ્યો ઈ માતાજી બનાવવાના ધંધા છે ને એમાં જો. હું એ વિરોધ કરું છું મોબાઈલમાં છે ને આ તો 8 દિવસ ખાવ તમે તમને મૂર્ખો વાત કરું. ના ખાવ ના ખાવ
તમને ન ભાવતો હોય તો ના ખાવ તમે. જયદીપભાઈ મોમાઈમાં હાંડીએ બેઠી નથી, આવડા લોકો શીતળા એના પોસ્ટર બનાવી દીધા, તેથી કેમેરા નહોતા બાપાને કરીએ. હવે નંબર બીજો, બહુસરમાં રહી કુકડા માટે બે આઈડિયા છે. હવે 100 ફૂટની બાઈ કુકડા માટે બે જીવક મરે નક્કી કરી લ્યો. આજથી તમે જે પ્રશ્ન મને કહ્યો ને કોઈ ન રવા દે, સોંદો કાઢ નાખે, જાણી ખટારા પીલાણો હોય. આજથી તમે જે પ્રશ્ન કર્યો ને આજથી થોડા વર્ષ પહેલા મને એક ભાઈબંધે પ્રશ્ન કર્યો હતો. કુકડામાં બે લઈને સૂત્રો કાઢ નાખી દીધું, મને એમ નહીં. હલો, તમે જે વાત કીધું ને મને આજથી થોડાક વર્ષ પહેલા એક ભાઈબંધે મને પૂછ્યું હતું, ભગવાનના જે બન્યા ત્યારે આ વસ્તુ કેમેરા હતા ને તો બધે ભગવાનના ફોટા આવ્યા ક્યાંથી? ત્યારે મને એ જવાબ આપ્યો હતો કે એ બધે કાલ્પનિક છે, આ રીતના દેખાતા છે. કોઈ પાસે હાસો ફોટો ન હોય ભગવાનનો, કાલ્પનિક છે આ બધી વસ્તુ. પ્રકૃતિ છે, કલ્પના કરી શકે આ રીતનું છે, આ રીતનું છે, આમ કલ્પના કરી. સાંભળો જયદીપભાઈ, કાઠી દરબાર છે સૂર્યની પૂજા કરે, કોની કરે? એમાં કરી છે પૂજા. એ વાત સાચી તમારી. બધેની કરો છો એટલે એને શું કહેવાય? ડફનટ. હે, બધે લાગે ડફનટ કહેવાય. શેમાંય નો લાગે. સૂર્યની બધાની પૂજા ના કરને, બધાય કોકની પૂજા કરતા હોય કે નો કરતા. પોર કરે એટલે આવા ડાકલીનો પાર નથી. હું એમ કહું છું કે ધર્મ હોય. આજે ફોન કર્યો તો તમે ના ઉપાડ્યો. કાલ 5 વાગે ફોન કર્યો તો તમે ના ઉપાડ્યો. રાતે 6 વાગે ફોન કર્યો તો તમારે સીસોડામાં આવી ગયો ટન કઈ. મારા સિસ્ટમ એવું કઈ લેવા જ નથી. તમે આ ઓડિયો વાયરલ થાય એટલે આમાં કોમેન્ટ આવે જોઈજો. બધા એમ કે ગેલ હાઈગ્રો છે. આવી કોમેન્ટ ન આવે તમે કયો હારી જાય. એ તો પણ તમારા બધા કરે છે. મારા મિત્રો છે સાહેબ. મારા મિત્રો બધા 18 વર્ષના મારા મિત્રો છે. દેવી પૂજક નું કામ કર્યું એટલે દેવી પૂજક કેવો. મેં તમને શું કીધું? મેં એમ ના કીધું હું બધા માનતા હોય. સાંભળો, એ દરબાર નો દીકરો ક્યાંય મામાના વાતું કરે? કાકા હું તમે વાતું કરો, કાઠી ની વાતું કરવાની. હવે એને સુરત ની વાતું કે એવા ભામણા રે લીધા રે હુરજ બાણના એ હુરજ થાય રે કચ્છપ ના કુંવર. એના ગાયા વાત મામો એટલે મેં મામો અરે પોઠ્યું. મારી અટાણે ગાડી ઉપર બેઠો છું. મારી ગાડી જોઈ લો, મારી ગાડી આગળ દાન બાપુ નું નામ છે. દાન બાપુ નું તો માને દાન બાપુ નું. હું દાનબા એટલે તું અટક કેની વાતું કરે છે? ખડીક દાન બાપુ તું કઈ આ ગોરિયા દડા જેવો છો, માંથી ઉલ્લી પડે. મારી વાત તો એમ કહો છો ને અમારા ઈષ્ટદેવ ને, તો મારા ગાડી ઉપર દાન બાપુ નું નામ છે. સુરત દાન બાપુ મારે કઈ લેવા દેવા નથી. હું તને તમારા બાપુજી નો ફોટો નાખો તો મને હું વાંધો? દાન બાપુ ને તો તમે ઓળખે કે ન ઓળખો? હું બધા બાપુ ને ઓળખો. મારા બાપા નામે દાન બાપુ છે. હા તો બસ તમે જોગીદાસ બાપુ ના તમે વખાણ કરી શકતા હોય તો પછી દાન બાપુ એ છે ને, ભગત જ છે ને, એને એના કર્મ કર્યા છે ને એવા હારા. દાન બાપુ કોણ? દાન બાપુ સલાળા ના ઠાકર. સલાળા ઠાકર બેઠા છે. એક દાન કીધો. હા દાન કીધો. આપા દાના, આપો દાદરો, આપો વિહામણ. ઈ બધા અમે ઈ ધર્મ માં આવી. આપો રતો ઈ બધા અમે ઈ સનાતન ધર્મ માં થયા. ઈ મામામાં નથી થયા. તું મામાની વાતો કરીને દાન આપવાની વાતો કરે છે. હા પણ એમ જ છું ને. હા એટલે ગોળ ગોળ વાતો કરીને મારું પેટમાં નથી બળતું. મને બીજા 18 વર્ષનું પેટમાં બળે. તું આપડા વરણ નું એકનું કરીને બીજે જવા દે. આપડા બેની વાતો ઈ મારો ધર્મ નથી ને. મારો ધર્મ એમ નહીં, મારો એ ધર્મ છે કે મારે 18 વર્ષ નાયરે લઈને આવું. એ મારો ધર્મ છે. તો પછી મામાને હું કામ મૂકી દે ને? મામાને એકને પણ હું ન માનતો હોય કે તમે ના માનતા, આપણે બે ન માનતા હોય. ન કરતો. મારા મામો જ નથી, હું મામા વગર. એમ નહીં, તમે ન માનો. બીજા તો કોઈ માનતા હોય કે ન હોય. ઈ માણાને તો દુઃખ થાય કે નહીં? તમે ઢૂંઢતા હોય એનો વિરોધ કરો. તમ તારે જે માણસ ઢૂંઢે છે, જે માણસ પૈણમાં એનો તમે વિરોધ કરો. તમે વાતને કાપી નાખો. અટલમાં હવે મને થોડી શાંતિ લેવા દો. 25 મિનિટ વાત થઈ એટલે બહુ જાજો ફોન હાલી ગયો અટલના પોરમાં. મારે આખો દી કાઢવાનો હોય. તમારી જેવા 10 જણા આવે તો મારે પ્રકાશ મોઢામાં દવા લેવી જો, મારી ડગરી છટકી જાય. કઈ વાંધો નહીં, સારું હાલો, વાંધો નહીં. જય માતાજી. જય માતાજી. તમારો ફોટો મોકલો જયદીપભાઈ. ફોટો બુક ન મળે. તમે તમારા મામાનું આટલું બધું વહમું હતું, ફોટામાં લીડી નીકળી ગઈ. પેલી વાત મને સોશિયલ મીડિયા એટલું બધું રસ. ફોન ન કરે. આ સોશિયલ મીડિયા વાળા જ હોય. મારા ભાઈ ફોન કર્યો સોશિયલ મીડિયા વાળા છે. મને સોશિયલ મામો બતાવો. હમણાં હું આમાં કે હોય કે જયદીપભાઈ ને મામો બતાવો કેવો હોય. એટલે હમણાં તમે બધા મામો બતાવો. મારે ઘરે તમે ટાવર જ નથી આવતો. ભગવાન ની દયા છે. મારે ફોન જ નહીં લાગે એટલે તમે ઉપાધિ કરો. મારે ફોન કરવો ને મારે બહાર નીકળવું પડે. મારે જે જરૂર હોય ને હું ફોન કરું છું.
કાંઈ કે વાંધો જ્યારે માણાને કામ હોય તો મારા ફોન નથી લાગતો મારી જયદીપભાઈ, એવું કયું ગામડું છે કે ત્યાં ટાવર નથી આવતો? ઈ છે એવું છે. તમારું નામ સામ તો કયો? તો તમે 10-15 મિનિટ પછી મારા ફોન કરીને જોઈ લેજો. એમ નહીં, મારે જે જરૂર હોય ને તમારું સરનામું તો દ્યો એમ કહું. મેં તમને મારું સરનામું તો દીધું. તમે તો અમદાવાદનું હાલનું સરનામું દીધું. સરનામું મેં તમને હાલ સરનામું દીધું. અત્યારે હું જે હાલ જ્યાં રહું છું ને હાલ ક્યાં ગણે? હાલ હું શ્યામળ રસ્તા અમદાવાદ. તો ત્યાં તો ટાવર આવે જ ને. નથી આવા આવતો દરિયા પણ. ઘરોમાં ખોટા સરનામા દ્યોમાં. નથી આવતો પણ તો પણ અહીંયા આવીને આવો તમે આવીને જોઈ જાઓ ફ્લેટમાં. કે કાંઈ વાંધો ફ્લેટમાં આવીને નહીં. જોઈ જાઓ ટાવર આવે છે કે નથી આવતો એમ. તમને જયદીપભાઈ, એટલું વિશ્વાસ. આપણે આ મામા રહ્યા એના આપણે મોર કરશું. હા આ મામાને આપણે યુટ્યુબમાં ચડાવીશું. અરે તમે ભાઈને ચડશો. હે મને કઈ સોશિયલ મીડિયામાં કઈ ઇન્ટરેસ્ટ છે નહીં એટલો બધો. હું તમને તમે ઇન્ટરેસ્ટ નથી, પણ હવે તમે જે કાંઈ આપણે વાત થઈ છે એ તો ચડાવવું જ જોઈએ ને. પણ મને 18 વર્ષનું પેટમાં બળે એટલે તમે 18 વર્ષની વાત કરો. મામો 18 માતાજીનો વર્ષમાં ઘેર આવી ગયો ભગવાન છે મામો. મને ભગવાનની માતાજીનો કેમ તમે ન્યા વાંધો છે તમારે? હા, હું મને બીજો ભગવાનને કઈ વાંધો માનું છું, નથી. માતાજીને માનું છું, પણ જે તત્વ છે એને માનું છું. હું આ ઢીંગલા પોતિયા વાળાને માનતો. પણ જેને હારા કરમ કર્યા તમે એને જેને ભાઈ ગયા કરમ મારે જોતા નથી. મારે કરમય જોતું નથી. કરમ ધરમ પૂન સ્વર્ગ નરક લાભ શુભ ઈ કાંઈ મારે જોતા નથી. બધા ગઈકા તમે રાખો. મારે કઈ નથી જોતું તમે તમારે કદાચ મુરે છોકરી હતી, હારું નરું વાર હા. કુવાર એ બધું તમારે. અમારે કાંઈ નથી. અમે તો શમશાનમાં પેદા છીએ. અમે તો ભૂતડાના પેદા જ કહેવાય. અમારે કાંઈ નડે જ નહીં. એવું છે એમ ને? હા, અમારે ભૂત અમારે જ ભાગે, કેમ કે ભૂતના પેટના જ અમે છીએ. ઠીક. ઓકે, તમે ગમે એ માતાજીને કે ભગવાનને કે માનતા હોય મને ગમે એ કોઈ ગમે એમ આવીને કહી માતાજી દે હારે કે અમે તમે બધો બેઠા એટલે અમે સામુંડમાં હારે હું તો મહિષાસુર હતો. હે આ બીજો જન્મ મારો મનસુખ રાઠોડ નો હતો. એમ પછી એક જન્મ નહીં. મારો ભેસાસુર નો હતો. તમે જે ભગવાનને કે માતાજીને માનતા હોય એને કોઈ ગમે એમ અપમાનિત કરે તો આ તમારી મારો જાણ ત્રીજો થઈ જાય. જન્મ છે. હું સામંડમાં હારે પાછો તેથી મહિષાસુર હતો. એવું છે એમ ને? હા, હા એ તમારા એટલા જન્મ છે તમે ત્યાં આ મારો 5મો ત્રીજો. જન્મ એટલે મને મારી પોતાની ખબર. હું સામંડમાં હારે તેથી પાછો ને તેથી હું ગાના કરિકામાં કરી ગયો ને બહાર નીકળ્યો. હા માતાજીની પરસે વાર દીધો હતો. કઈ વાંધો નહીં. પછી એક જન્મ રામાપીર હારે હું ફેરવો થઈને બેઠો. હે રામાપીર હારે જેથી મારો જન્મ હતો ને રામદેવજી હારે તેથી હું ફેરવો હતો. હા રામદેવજીને ખીણ અવરાવી દીધા હતા. પૂછી લીધું તમે રામાપીરને પૂછ્યો કે ફેરવાઈ કેવી રીતે કરી. તો હું કેમ કોઈ પૂછવા આજે જાઉં રામા માટે રમા એટલે જોજો મારું ગવા. આજે ફેરવો બોલાવે રામા આવી ઈ મને કહી ગયું. તમે નહીં હું કેમ પણ હું કેમ કોઈ પૂછવા જાવ એમ વાત છે. એટલે આવું છે. તમે કઈ ઉપાધિ કરતા નહીં ભાઈ. એટલે હું છે ને ફેરવો હતો. હું મારો ચોથો જન્મ છે. હા અને કાંઈ વાંધો નહીં. હું તમને ખાલી રિક્વેસ્ટ કરીને કહું છું કે અટાણે મનસુર બાબુ હું અટાણે ફેરવા જેવો જ છું. એમ નહીં હું તમને અત્યારે રિક્વેસ્ટ કરીને કહું છું કે અટાણે જેટલા રામા મંડળમાં ફેરવો થાય ને ઈ એમ ઉભો છે. નહીં હું તમને શું કહું છું હમ. તમે આ ઓડિયો યુટ્યુબમાં ન મૂકો તો સારું. ના ના આ તો મૂકો જ જોઈએ. તમે એલા કાઠી દરબારો મામા વાળા નીકળ્યા દેવી પૂજક નો ઠેકો લીધો. તમને દેવી પૂજક તો કહેવા જ જોઈએ ને કે ભાઈ આ કાઠી દરબારમાં એક દેવી પૂજક જેવો માણસ હોય છે. જો કે અમે કોઈ કાંઈ દેવી પૂજક તમે દેવી પૂજક માં જાવ એટલે તમે જયદીપભાઈ કાઠી સમાજ ખરા પણ દેવી પૂજક. લે તમે માતાજીને પૂજે બધા દેવી પૂજક માં આવે. જેનામાં માતાજી જન્મ લે એની દેવી પુત્ર કહેવાય. જે ચારણ નો દીકરો હોય એને દેવી પુત્ર કહેવાય. દેવની પૂજા કરે એ દેવી પૂજક કહેવાય. તમને કહું વણવાનો ધંધો કરે ને વણકર કહેવાય. તમારનો ધંધો એને ચમાર કહેવાય. ઈ બધાય બિઝનેસ છે. પછી હુતારનો ધંધો કરે ને મિસ્ત્રી કહેવાય. સીવવાનો ધંધો કરે દરજી કહેવાય. કાપવાનો ધંધો કરે કાતર કહેવાય. તમને એમ કહો મને એટલી બધી ખબર નથી. હું જાણકાર માણા નથી. ઢોલકા વગર તબરજી કહેવાય. દેજો વગર તબરજા માસ્ટર કહેવાય. શરણાઈ વગર શરણાઈ વાળો કહેવાય. ઈ ધંધો છે. તો પછી તમારે એટલું બધું જ્ઞાન આવ્યું ક્યાંથી? તમે કહો મને મારી એટલું બધું માના જાણકાર માણસ. હે મારી માના પેટમાંથી આવ્યું. કાંઈ વાંધો નહીં. તો તમે મારા જનરલ નોલેજ માટે ખાલી એક તમે મારો તમારો પ્રશ્નનો જવાબ જન્મ દેજો. ભાઈ જયદીપભાઈ તમારો જન્મ કેટલા મહિને થયો? મને હું થી હતો કે મારો જન્મ કેટલા મહિને ચની હતી. મારી માએ 9 મહિના પછીથી પેટમાં પકાયો. તમારો ઈ બધા હતો ને એટલે 9 મેં કઈ મહિને ગયા જન્મ થયો છે. એટલે કાંઠા કેવો તમે સમજ્યા? તમે ઈ માય કાંઠા ગયું. વાળા. હલો તમે એટલા બધા જાણકાર છો. જો તમારા તમે જનરલ આ નોલેજ બધા માટે જો ભાઈ ખાલી ઈચ્છા ગાનમાં 9 મહિને એની ડિલિવરી થાય અને મારી માએ 9 મહિના પછીથી પકાયો એટલે તમે બધા કાંઠા વાહના ગણાવો. હું પાકા વાહનો ગણાવું. ઈ બધું માય ગયું. તમારી પાસે એટલું બધું જ્ઞાન છે. મારા જો જનરલ હું આ નોલેજ તમને માટે ઇતિહાસ કહું છું. કાકા અમે ઈ બધું માય ગયું. કોઠા શીખીને જન્મો તો કૃષ્ણને કપટ કરીને મારવો પડ્યો. ઈ તો ઈ બધું હું માય કોઠા ગયું. પકાવેલો મારી માએ. મારી માએ 6 કોઠા આંધર પકાવ્યો. તમે આખી વાત આજે તમે કહી દીધું કે તમે દેવી પૂજક માં આવો તો મારી પાસે ઇતિહાસ આમાં બધું કાયદેસર હોય તો કહી દઉં.
મને મેં તમને એવું નથી કીધું કે તમે આ માં જાઓ એમ. મેં તમને મને એવી જાણકારી મળી છે. ના, તમને જાણકારી મળી ની ખોટી હોય. આ હું તમને કહી દઉં. હા તો મેં ક્યાં તમને એવું કીધું કે તમે દેવી પૂજક માં જાઓ એમ. મેં તમને એવું કીધું. જો હું દેવી પૂજક માં આવું, માતાજીની પૂજા કરતો ને તો હું દેવી પૂજક જ કહેવાઉં. કેમ કે મેં દેવી તમને પૂજક સાંભળી લો, દેવી પૂજક છે ને એ કોઈ સમાજ નથી. મેં તમને ક્યાં એવું કીધું તમે આ જ્ઞાતિ માં જાઓ એમ. તલવાર તમને છે, ફરક જે તલવાર મારે જે તલવાર હોય ને તલવાર, હા એને શક્તિનું બિરુદમાન આપવામાં આવ્યું. કેમ કે ઝાંસીની રાણીએ તલવાર લીધી, શિવાજીએ તલવાર લીધી, મહારાણા પ્રતાપે તલવાર લીધી, એટલે એને હા. શક્તિ કહેવાય. તલવાર એને શક્તિ કહેવાય. શક્તિ એટલે આવડિયા નહીં હો, શક્તિ એટલે ભુજાબળ એને શક્તિ હા, એ કહેવાય. મને ખબર છે, સમજી ગયો. આત્માથી જેને બોલે એને શક્તિ કહેવાય. અને તમે હા. મામા પૂજો એ બધા લલુ પંજુ કહેવાય. હે હા, મામાની પૂજા કરે બધા લલુ પંજુ. પણ હું મામાદેવ ની પૂજા નથી કરતો, પણ અમુક માણસ તો કરતા હોય કે નહીં મામાદેવ અમુકની વાત ન કરો, કોઈનો ઠેકેદાર ન બનો, કોઈનો દાડિયો ન બને, કાઠી દાડિયા રાખે. તમે કોકને અહીંયા દાડિયે જાવ એની પાસે વાતો કરો. એટલે હા, કોકના ઉપરાણા લઈને વાત ન કરે, પોતાની વાત કરે. બીજા હાટુ થઈને ઉપરાણા લઈને ફોન કરો. તમે તમારી પોતાની વાત કરો ને ભાઈ, હું મારી પોતાની જ વાત કરું. કોકનો ઠેકેદાર બનીને વાત ન કરે. બીજા હાટુ થઈને આપણે ઉપરાણું લેવાનું. તમને ખાલી મારો એક પ્રશ્નનો જવાબ તો આપો કે નહીં. હા પણ બોલો. મારા જનરલ નોલેજ માટે, હું તો કે આ વસ્તુ માનતો નથી. હા બોલો. પણ મારા જનરલ નોલેજ માટે બોલો. વ્યક્તિ જે દલિત ને ક્યારે ખાવા નથી દેતો કે એને આમ આડછેટ રાખે એનું કારણ શું છે? હું દલિત સમાજ જે લોકો આડછેટ રાખે એનું કારણ એનું કારણ એ છે કે હું એ વાત નથી માનતો, મને નથી ખબર એ વસ્તુ, એટલે હું માનતો નથી. હવે તમે તમારા મનથી તમે માનો હું ઊંચી જ્ઞાતિનો છું, આ નીચી જ્ઞાતિનો છે. ના, હું એવું માનતો નથી. હું એમ જ કહું તમે પૂછો છો એની વાત કરું ભાઈ. હા, તમે એમ કહો છો કે નથી બેહાડતા, એટલે મતલબ જે જાતની ઊંચ નીચના જે વાળા બનાવ્યા છે એના હિસાબે નથી બેહાડતા. નકર અમારે તો ના હોય. જો મારી હું ભલે નથી માનતો, કારણ કે મને કારણ નથી માનતો. જો આપણે જે દેવી પૂજક સમાજ જે માનો છો, હવે દેવી પૂજક સમાજમાંથી જે કાનદાસ બાપુ છે ને, એ ગુજરાતના મોટો સંત થઈ ગયા તો કાનદાસ બાપુ થયા. અને કલાકાર હતા ને એને દાસનો સંગ કર્યો, સાધુનો સંગ કર્યો, દાસ બની ગયા. હે હવે તમે જેનો સંગ કરો એવા થઈ જાઓ. તમે હું માતાજીનો સંગ કર્યો, દેવી પૂજક બની ગયા. સંતનો સંગ કર્યો હતો. યાર આ તો વાત કરું છું, તમે મામાની દેવીઓની વાતો કરો એટલે દેવી પૂજક માં આવ્યા. બાકી તમે સંતની વાત કરી હોત તો તમે મારો ધર્મ નો બદલાવ. ઠીક છે, ધર્મની હું વાત નથી કરતો, પૂજાની વાત કરું છું. તમે મને ફરાઈને જ દેવી પૂજક નાખો છો. આખી વાત સમજતા નથી તમે. જે મામાદેવની વાત કરી, ખીજડા વાળાની, એટલે ઈ એક જે છે ઈ એક ધર્મ છે, દેવી પૂજક છે, માતાજીની પૂજા કરે બધા દેવી પૂજક માં આવે. મેં તમને કાનદાસ બાપુની વાત કરી, જે દેવી પૂજક સમાજમાંથી જેનું દેવી પૂજક એવું કઈ કામ કર્યું હોય છે એટલે માણસ એને માને છે ને. સંતનો સંગ કર્યો, સંતનો સંગ કર્યો, દેવીઓનો સંગ કરો, માતાજીની પૂજા બની જાય. માતાજી જેના ઘરેથી જન્મ લઈ દેવી પુત્ર બની જાય. તમને ઘડીક થઈને કીધા કરું છું. એમ તમે જેનો સંગ કરો એવા તમે બની જાઓ. સોનાનો સંગ કરો તો તમે ગોલ્ડન બની જાઓ.